મને લાગે છે કે ધારાસભ્યો જ્યારે પોતાની સત્તાનો પાવર પૂરેપૂરો કરે ત્યારે તેમને કોઈ અધિકારી અથવા અન્ય કોઈ વ્યક્તિને આજીજી કરવાની અથવા આંસુ ઝારવાની જરૂર ના પડે. પણ કમનસીબની વાત તો એ છે કે સત્તાનો ઉપયોગ કરી કડક પગલાં લેવાને બદલે ધારાસભ્ય ચોધાર આંસુએ રડવા લાગે છે. અરે સાહેબ, તમારી પાસે સત્તા છે તો તમે રડો છો શું કામ? તમે રડશો તો અસામાજિક તત્વોને ડામવાનું કામ કોણ કરશે? અને સૌથી મહત્વની વાત તો એ છે કે ગૃહમંત્રી અસામાજિક તત્વોનો ડામવા માટેનો આદેશ આપે છે, તેમ છતાં ધારાસભ્ય રડે તે કેટલું યોગ્ય લાગે? તમને થશે કે કોણ હશે આ ધારાસભ્ય, શા માટે રડતા હશે? વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાપડિયા. દેશ અને દુનિયાનું આસ્થાનું કેન્દ્ર એવો ગરવો ગિરનાર. આસ્થા અને ભક્તિ માટે તો જાણીતો છે જ. હજારો લાખો ભક્તો દેશ વિદેશમાંથી શિવરાત્રીના મેળામાં ઉમટી પણ પડે છે. ત્યારે આ વખતે એક બાદ એક એવી ઘટનાઓ બની છે જે સાધુ સંતો અને અસામાજિક તત્વો તથા જવાબદાર દરેક લોકો પર પ્રશ્નાર્થ ઉભા કરે છે. હું વાત કરી રહી છું જુનાગઢ શહેરના ધારાસભ્ય સંજય કોરાડિયાની. તાજેતરમાં વરિષ્ઠ પત્રકાર દિનેશ સિંધવે ધારાસભ્ય સંજય કોરાડિયાને ગિરનારની ગોદમાં ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓ વિશે સવાલ કર્યા. એ દરમિયાન ધારાસભ્ય ભાવુક થયા હતા. પણ સવાલ એ છે કે તમે ત્યાંના ધારાસભ્યો છો, તમે આંસુ સારો એના કરતા એક્શન લો તો વધારે સારું લાગે. એક બાજુ ગૃહમંત્રી ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા કડક પગલાં લેવાનો આદેશ આપે છે, તો તમારે કેમ આંસુનો સહારો લેવો પડે છે? સત્તાના પાવરથી તમે બધું જ કરી શકો છો. જોઈએ વિડીયો જેમાં ધારાસભ્ય આંસુ સારી રહ્યા છે. એ ભૂમિની વાત છે કે જે ભૂમિની અંદર આ વસ્તુ થઈ છે, ન ગમે એક ધારાસભ્ય તરીકે નહીં, એક વિસ્તારના નાગરિક તરીકે, એટલે આવા બનાવો બનતા હોય ત્યારે આપણે ખૂબ દુઃખ થતું હોય છે. અને આવા સંતોના સાનિધ્યની અંદર થાય ત્યારે વધારે દુઃખ થાય કે આ સંતો જો આ પાત્રતા નહીં તપાસો ને તો તમારી પાત્રતા હવે આવનાર પેઢી કાઢી નાખશે. યુવાનો નથી માગવાના તમને, તમારી પાસે નહીં આવે. એને માતાજીમાં શ્રદ્ધા છે પણ સંતોમાં શ્રદ્ધા નહીં આવે. આ રિયાલિટી છે. એટલે આવા લોકોને સમાજમાંથી કાઢવા જોઈએ. ખેદની વાત તો એ છે કે તમે આંસુના સહારે પોતાનું દુઃખ વ્યક્ત કરો. સાહેબ, તમારે આંસુના બદલે કડક અવાજ સાથે એક્શન લેવાના છે. આટલા નિર્મળ રહેવાથી અથવા ભાવુક થવાથી ક્યારેય કોઈ પ્રશ્નનો ઉકેલ અથવા સમસ્યાનું સમાધાન નહીં આવે. તમારે કડક બની કાર્યવાહી કરવાની છે. ચાલો માની પણ લઈએ કે એક માણસ તરીકે માનવીય સંવેદનાને આધીન તમે ભાવુક પણ થયા, પણ તમારે ધાર્મિક અને આસ્થાના કેન્દ્રમાં ચાલતા કાળા કામને ડામવા સામ દામ દંડ ભેદ બધું જ અપનાવવું પડશે. તાજેતરમાં જે સવાલ ઉઠી રહ્યા છે કે ધારાસભ્યોનું અધિકારીઓ નથી માનતા. જો જુનાગઢમાં પણ એવું થઈ રહ્યું છે તો તમે ઉચ્ચ સ્તરીય રજૂઆત કેમ નથી કરતા? ગિરનારની ગરિમા લજવાય ત્યારે આ દ્રશ્યો જોતા તો અમુક અંશે આપની લાચારી જ સાબિત થાય છે. મહત્વનો સવાલ એ પણ છે કે શું આંસુ સારવાથી અસામાજિક તત્વો સુધરી જશે? સાહેબ, તમારે રડવાનું નથી. અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ તમારે કરવાનું છે. સંજયભાઈ, તમે પોતે કહો છો કે તમે આ વિસ્તારના સેવક અને ચોકીદાર છો, તો પછી આ ચોકીદારની હાજરીમાં જ મા અંબાના ધામમાં આટલી મોટી અઘટિત ઘટનાઓ કેવી રીતે બને છે? તમે ઋષિ પરંપરા અને સનાતનની વાતો કરો છો, પણ જ્યારે સનાતનની ગરિમા લજવાય ત્યારે તમારી સરકાર અને તમારું તંત્ર કેમ ઢીલું પડે છે? માત્ર 11 લોકોને સસ્પેન્ડ કરવાથી સંતોષ ન માની લેવો જોઈએ. આ લોકો સામે એવી કાયદેસરની કાર્યવાહી કરો કે બીજી વખત કોઈ ગિરનારની પવિત્રતા સામે જોવાની હિંમત ના પણ કરે. સાથે જવાબદાર દરેક વ્યક્તિને મારો સીધો સવાલ છે કે જુનાગઢના મંદિરના ભંડારામાં દારૂની પાર્ટીઓ થાય છે. ક્યાં છે તમારી કાયદો અને વ્યવસ્થા? અને તમે કહો છો કે કાયદો અને વ્યવસ્થા પર અમારી પકડ છે. ક્યાં છે આવું બધું દ્રશ્યો? આ દ્રશ્યો છે તમારા મોઢા પર તમાચું મારે છે. ધારાસભ્યશ્રીને જનતાએ વોટ આપીને ગાંધીનગર એટલા માટે મોકલ્યા છે કે તમે અન્યાય અને અધર્મ સામે અવાજ ઉઠાવો, નહીં કે કેમેરા સામે આવીને તમારી લાચારીની વાત કરો. ગિરનાર માત્ર પવિત્ર એક આસ્થાનું કેન્દ્ર જ નથી. ત્યાં છે દેશ વિદેશથી અનેક લોકો આવે છે, અને જો આ કેન્દ્રમાં દારૂ અને માંસની મહેફિલો જામતી હોય તો તે તમારા શાસન પર મોટું કલંક છે. અને એક વાત એવી પણ છે કે જો ગૃહમંત્રી છે એ કડક કાર્યવાહીના આદેશ આપે છે, ઘણી વખત કાર્યવાહી પણ કરે છે, તો કેમ ધારાસભ્ય શ્રી એટલા ઢીલા પડી જાય છે? તમારી પાસે તો સત્તા છે, અને જો તમે ન કરી શકતા હોય તો તમે ઉચ્ચ સ્તરીય રજૂઆત તો કરી જ શકો છો. મને લાગે છે કે ધારાસભ્ય શ્રી સત્તાનો પાવર તમે બતાવશો તો આંસુ સારવાની ક્યારેય જરૂર નહીં પડે. જનતા તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.